સુરતના પ્રખ્યાત ડુમસ બીચ ઉપર ગાંજો ફૂંકીને હેરાન કરતા નશાખોર તત્વો અને સ્થાનિક પોલીસની કથિત કાર્યવાહીથી કંટાળીને આજે ફોટોગ્રાફર રડતા રડતા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી લિખિત રજૂઆત કરી હતી। સુરતના પ્રખ્યાત ડુમસ બીચ ઉપર પર્યટકોના ફોટા પાડીને પેટ ભરતા ફોટોગ્રાફરોની રોજીરોટી ઉપર સંકટ આવી પડ્યું છે। ગાંજો ફૂંકીને હેરાન કરતા નશાખોર તત્વો અને સ્થાનિક પોલીસની કથિત કાર્યવાહીથી કંટાળીને આજે ફોટોગ્રાફર રડતા રડતા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને લિખિત રજૂઆત કરી હતી। તેમનો આક્ષેપ છે કે પોલીસ ખોટી રીતે કલમ 151 હેઠળ અટકાયત કરે છે, તડીપાર કરવાની ધમકી પણ આપે છે અને નશાખોરોની ફરિયાદો એકતરફી સાંભળીને ફોટોગ્રાફરોને જ હેરાન કરે છે, જેના પુરાવા રૂપે તેમણે બનાવેલો વિડીયો પણ રજૂ કર્યો છે। क्यों बोल रहे मारवाड़ी का साहब को मिल लो। अभी तक तुमको किसी ना बोला। आप ठीक है, अभी तक तुमको आप बोल देना। अरे अभी तक तुमको किसी ना बोला। परमिशन आता ही नहीं ठीक है, आपने बोला इंडिविजुअल है ना, इंडिविजुअल है ना। झगड़ा नहीं कर भाई, તમે આ લોકોને હેરાન કરો છો। मेरे को सब धंधे वाले ने पहले परेशान जो किया आप है। परेशान मैंने कर कंप्लेन તમે भी કરો दिया છો। हुआ है। सर जी आप नहीं आए, उससे पहले बहुत मारा है। मुझे नहीं देखना, मुझे बहुत अभी मारा। हाल में देखना है भाई। बहुत मारा हैरान करो है, ये बात नहीं है सर जी, बहुत मारा है इन्होंने। हमने 50 लाख किसने नहीं मारा? सबने मारा, सबके खिलाफ कंप्लेन आप रिकॉर्ड में लिखो ना। देने तू ये खड़े, नहीं होती, कार्रवाई नहीं होती, हम जाते पुलिस स्टेशन, ये हमारे तो को तुमको करना पड़ेगी भाई। हमारे को बिठा देते वहाँ पे। और तो कोर्ट में देने तू। वो तो अभी कोई कर वीडियो हटा रहा। સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરનાર ફોટોગ્રાફરે ડુમસ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ફોટોગ્રાફરના જણાવ્યા મુજબ પોલીસ સ્થાનિક લોકો સાથે મળીને તેમને ફોટોગ્રાફીનું કામ કરવા દેતી નથી। જ્યારે પણ તે બીચ ઉપર જાય છે ત્યારે તે સ્થાનિક નથી તેમ કહીને તેમને ધંધો કરતા અટકાવવામાં આવે છે। સૌથી ગંભીર આક્ષેપ એ છે કે પોલીસ ફોટોગ્રાફરો વિરુદ્ધ ખોટી રીતે કલમ 151 હેઠળ કાર્યવાહી કરી તેમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દે છે। કેટલાક કિસ્સામાં ફોટોગ્રાફરોને ખોટા કેસ કરીને તડીપાર કરવાની ધમકીઓ પણ પોલીસ દ્વારા આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે। ફોટોગ્રાફરોએ માત્ર પોલીસ જ નહીં પરંતુ બીચ ઉપરના કેટલાક તત્વો સામે પણ આંગળી ચીંધી છે। રજૂઆતમાં જણાવાયું છે કે ડુમસ બીચ ઉપર કેટલાક લોકો ખુલ્લેઆમ ગાંજાનું વ્યસન કરે છે અને ફોટોગ્રાફરો સાથે મારામારી પણ કરે છે। તેમ છતાં પોલીસ એકતરફી રજૂઆત સાંભળીને ફોટોગ્રાફરોને જ પરેશાન કરે છે। ફોટોગ્રાફરોને હેરાન કરવામાં આવતા હોય એવા વિડીયો પુરાવા પણ સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા સતત 5 દિવસ સુધી ફોટોગ્રાફરોને બીચ ઉપર કામ અર્થે જવા દેવામાં આવ્યા ન હતા। ફોટોગ્રાફર મુકેશ રાવલે કહ્યું, અમને પોલીસ ખોટી રીતે હેરાન કરે છે, અમે ત્યાં ધંધો કરવા જઈએ છીએ તો કેટલાક લોકોના કહેવા અનુસાર પોલીસ હેરાન કરે છે અને 151 મુજબ અટકાયત કરી લેવાય છે। વધુમાં જણાવ્યું હતું કે પોલીસ એકતરફી વાત સાંભળીને અમારી ઉપર દબાણ લાવે છે અને તડીપાર કરવાની ધમકી આપે છે। અમારે માત્ર શાંતિથી રોજગારી મેળવવી છે। રોજીરોટી છીનવાઈ જવાના ડર સાથે કલેક્ટર કચેરીએ પહોંચેલા ફોટોગ્રાફરોની એક જ માંગ છે કે પોલીસની ખોટી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને તેમને ડુમસ બીચ ઉપર કાયદેસર રીતે કામ કરવા દેવામાં આવે। વધુમાં જણાવ્યું હતું કે હું અહીંયા 25 વર્ષથી ફોટોગ્રાફીનું કામ કરી રહ્યો છું। મારા ગામની જમીન મકાન બધું જ વેચીને અહીંનો સ્થાનિક બન્યો છું। પોલીસ કહે છે કે તમે મારવાડી છો તો રાજસ્થાન જઈને કામ કરો। હું અહીંનો સ્થાનિક બની ગયો છું, છતાં પણ મને અહીંયા કામ કરવા નથી દેતા। ફોટોગ્રાફીનું કામ ચાલતા ચાલતા થાય એવું છે તો તેમાં શું લખાણ આપવાનું હોય? અમારી પાસે લખાણ માંગવામાં આવે છે અને બીજા બધા જ ધંધા કરનાર પાસેથી પણ કોઈ જ લખાણ માંગવામાં આવતું નથી। घटना ये सर, हम 25 साल से डुमस में धंधा करते हैं, बीच पे फोटोग्राफी का। हम 25 साल हो गया मेरे को इधर करते करते। हमारा खुद का मतलब चलता फिरता काम है। तो हमारे को साहब लोकल लोग के कहने पे पुलिस वाले हमारे को परेशान करते हैं और लोग पुलिस वाले भी हमारे को परेशान करते हैं। और पुलिस वाले बोलते हैं तुम्हारे को इधर धंधा नहीं करने का, और पुलिस वाले बोलते हैं तुम इधर से चले जाओ। अब मारवाड़ी, हम बोलते हैं मारवाड़ी तुम्हारे को धंधा क्या, तुम राजस्थान में चले जाओ, ऐसे ही बोलते हैं सीधा। हम कहाँ जाए राजस्थान में? हम तो इतने साल से धंधा कर रहे हैं इधर पहले से रहते हुए साहब, तो हम कहाँ जाएंगे? हमने साहब पहले भी फरियाद की कितनी बार, साहब लोगों को रजूआत करते हैं, मौखिक में देते हैं। क्योंकि साहब हम कंप्लेन करेंगे, सामने वाला कंप्लेन करेगा तो भी हमारे को बिठा देते हैं, नहीं करते तो भी हमारे को बिठाते हैं। हम कंप्लेन करने जाते हैं तो भी हमारे को बिठाते हैं। इसलिए साहब हम रूबरू उनको मौखिक में बोलते हैं साहब ये प्रॉब्लम है। तो आप अभी कहाँ पे फरियाद कर रहे अभी साहब कलेक्टर साहब के ऑफिस में आए हो मैं फरियाद करने
एसपी ऑफिस भी मैंने 5-6 दिन पहले चक्कर काटे थे वहाँ पे इच्छापुर में, वहाँ पे एसपी साहब नहीं मिले थे मेरे को, मैं गया था लेकिन नहीं मिले। फिर वहां से मैं वापस आया, अभी मैं 2 दिन से धंधा चालू किया। अभी कल भी साहब लोग वहाँ पे काजी साहब करके पीएसआई साहब है, उन्होंने बार बार हमारे को बोलते हैं धंधा बंद हो, कल भी आके बोलते हैं लिख के दो हमारे को, ये लिख के दो। साहब किसी से धंधे वाले से लिखवा के नहीं लेते, हमारे को बोलते हैं तुम लिखवा के लो, तुम लिख के दो। मैं बोला साहब हम भाड़े के घर में थोड़ी रहते हैं, हम इधर ही रहते हैं साहब, हमारा घर का घर है, हम क्या है हमारे से क्यों लिखवा के लेने का। बोलते नहीं तुम लिख के दो। मैं बोला जो झगड़ा कर रहा है, कुछ भी कर रहा है, जो मतलब कंप्लेन कर रहा है, नशा कर रहा है, मतलब दूसरे लोग कंप्लेन गांव वाले भी है, तो उनसे तो लिखवा के नहीं लेते, बोलते तुम लिख के दो, हमारे को फोर्स करते हैं तुम लिख के दो। साहब क्या करें, हम यहाँ पे आके बैठेंगे और क्या करें साहब, आप कहाँ जाए।